ગજબનો ખેલ અમદાવાદમાં થઈ ગયો। અમદાવાદમાં વકફના નામે એક આખું કૌભાંડ સામે આવ્યું અને નકલી બની બેઠેલા વકફના ટ્રસ્ટીએ જમીન ભાડે આપી અને આખું કૌભાંડ કર્યું અને આ કૌભાંડના તાર ત્યાં સુધી પહોંચ્યા કે એમાં વર્ષો સુધી ભાડું ખાતા રહ્યા અને બોર્ડમાં ટ્રસ્ટી ન હોવા છતાં પણ મિલકત ભાડે આપીને ગેરકાયદેસર 5 આરોપીઓની ધરપકડ કરાઈ છે। આરોપીએ રૂપિયા 100 કરોડની મિલકત પર છેલ્લા 20 વર્ષથી કબજો જમાવ્યો હતો। વકફની જગ્યામાં મકાનો અને દુકાનો બાંધીને પોતે જ ટ્રસ્ટી છે એ પ્રકારની વાત સાથે લોકો પાસેથી ભાડા ઉઘરાવ્યા। અમારી જોડે અમારા મકાનો જે કાયદેસર છે ટ્રસ્ટના છે બરાબર, બાકી આ લોકો અનલીગલી રીતે આ લોકો ટ્રસ્ટી નહોતા ને 20 વર્ષથી અમારી જોડે બધાની જોડે ભાડું ઉઘરાવી અને પૈસા વસૂલ કરતા હતા બરોબર છે। અને અમારી મ્યુનિસિપાલિટીની એક શાળા હતી, અમારે ઉર્દુ સ્કૂલ હતી, એ પણ તોડીને આ લોકોએ દુકાન બનાવી નાખી, 10 દુકાન બનાવી અને ત્યાંથી પણ મોટું ભાડું વસૂલ કરતા હતા બરાબર છે। અને એના માટે અમે ફરિયાદ કરી સાહેબને, હવેલી સાહેબને, અને સાહેબ એમને બોલાવીને બહુ સારું કામ કર્યું છે પીઆઈ સાહેબે। સલીમ ખાન જુમ્મા ખાન જે છે એ 20 વર્ષથી ત્યાં ભાડું ઉઘરાવે છે અને કોર્પોરેશનની જગ્યા ઉપર બી એનો કબજો છે। ઓર હમણાં કોર્પોરેશનની જગ્યા ઉપર ત્યાં હોલ બનાવવાનું હતું, એ કે છે મારી માલિકીની છે, ત્યાંથી બી ભાડું ઉઘરાવે છે ઝૂંપડાવાળા જોડેથી। ઓર ત્યાં લગભગ 100-150 ઝૂંપડાઓ બનેલા છે। ત્યાં બાજુ સ્લોટર હાઉસની પાછળનું ભાગનું છે મુંડા દરવાજા, ત્યાં બહુ મોટું કોર્પોરેશનનું ખુલ્લો પ્લોટ છે, ત્યાં બી સલીમ ખાન જુમ્મા ખાનનો કબજો હતો ને હાલમાં બી ત્યાંથી એ ભાડો ઉઘરાવે છે। આની પાસે ગુંડા તત્વો લુખ્ખાઓ ત્યાં બેસે છે कुर्सी ઉપર। आगे हमारा जो मेन इन्वेस्टिगेशन है ये है कि उसने कितनी गलत तरीके से प्रॉपर्टी को एक्वायर्ड किया है, उस एक्वायर्ड को सीज करना और वो जो है वो मेन जो ट्रस्ट के लिए और लोगों के लिए वो प्रॉपर्टी वापस जा पाए, वो हमारा मेन एक्शन है। स्कूल के साथ जो डील हुआ था उसमें मेन प्रॉब्लम ये था कि यहाँ ब्रीच ऑफ कॉन्ट्रैक्ट है। स्कूल के साथ जो किया गया वो ट्रस्ट के साथ वो ब्रीच ऑफ कॉन्ट्रैक्ट है, लेकिन वहां पे 10 इलीगल कंस्ट्रक्शन